ગુડ મોર્નિંગ. આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ દરેક એડવાઇઝર બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. સરસ રીતે કામ કરી રહ્યા છે તો મંડળીને બી એવી ઈચ્છા હોય છે કે ભાઈ કંઈક નવી નવી સ્કીમ મૂકીએ, લોકોને સારા ઉપહાર મળે તો વધારે સારી રીતે કામ કરશે. તો એના માટે મંડળી કંઈનું કંઈ નવું લાવતી હોય છે. તો અત્યારે હાલ આપણે એક સ્કીમ લાવ્યા છીએ, દિવાળી ઉપર પોતાની કારના માલિક બનો બ્રેઝા જીતો ઓફર. એ 5 મહિનાની સ્કીમ છે. 5 મહિના એટલે 1/5/2025 થી ચાલુ થાય છે અને 23/9/2025 સુધીની સ્કીમ છે. એટલે ટોટલ 5 મહિના થાય. આનું જે ફંક્શન થશે એ 23/9/2025 કોઈ પણ સ્થળ નક્કી થશે તે જગ્યાએ થશે. તો એમાં કોણ આવી શકે, કોણ જીતી શકે, દરેક પેમ્ફલેટ વાંચ્યું છે પણ કોઈને કંઈ ને કંઈ કન્ફ્યુઝન હોય છે. તો એના માટે આપણે 5-10 મિનિટનો વિડીયો બનાવીએ અને જે મૂકી જોઈએ કે ભાઈ શું લોકોનો સમજણ નથી પડતી તો વિડીયો જોશે તો જે બી કન્ફ્યુઝન હશે નીકળી જશે. છતાં પણ કંઈ પણ કન્ફ્યુઝન હોય તો શ્યોર મને કોલ કરી શકો તમે. ઓકે, સમજીએ હવે શું છે. તો ફર્સ્ટ લાઈન આપણી લખેલી છે જે પેમ્પલેટ છે એની અંદર, નવા એડવાઇઝરે પોતાનું માસિક કલેક્શન 20,000 પૂર્ણ કરવું. જે પણ એડવાઇઝર માસિક કલેક્શન 20,000 પૂર્ણ છે તેમણે 10,000ના નવા ખાતા કરવાના રહેશે, જેની સામે તમને બેનિફિટ મળશે. એટલે કોઈ નવા એડવાઇઝર છે, આજે હું નવો એડવાઇઝર બન્યો છું તો હું 20,000 પૂરું કરી દઈશ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 100% કમિશન છે તો 20,000 તો મને મળી જ જશે. 20,000 મળે છે પ્લસ મારા સિનિયર તરફથી મને બીજા 5,000 રૂપિયા મળશે. તો મેં ખાતા ખોલ્યા 20,000ના પણ મને મળશે 25,000 રૂપિયા. હવે કોઈ જૂના એડવાઇઝર છે તો એનું 20,000 પૂરું છે તો એણે દર મહિને 2,000ના નવા ખાતા ખોલવાના છે અને એક સાથે એક મહિનામાં 10,000 કરવા હોય તો પણ કરી શકે છે. એલિજિબલ થઈ ગયા એમણે, બરાબર છે. પણ હવે 10,000ના એક મહિનામાં મેં નવા ખાતા ખોલ્યા તો 10,000 મને મળી ગયા, વત્તા મારા સિનિયર તરફથી મને 5,000 મળશે. પણ હવે આમાં સમજવાની એક વસ્તુ બહુ જ સરસ છે કે હું દર મહિને 2,000ના ખાતા ખોલું તો મને શું બેનિફિટ મળે, એ બહુ મોટી વસ્તુ છે. તો હું 20,000 પૂરું થઈ ગયું, મારું 90% કલેક્શન લાવું છું, મારા એક પણ લોન હપ્તો બાકી નથી. હું મારી જે તારીખ છે 1 થી 25 મંડળીની એની અંદર દરેક કલેક્શન મારું મારી ઓફિસની અંદર જમા કરાવી દઉં છું તો મને એ બેનિફિટ મળશે. તો એ બેનિફિટ શું છે એ સમજી લઈએ. હું 20,000 કલેક્શન જમા કરાવ્યું એટલે મને 2,000 રિન્યુઅલ કમિશન મળશે. 2,000ના નવા ખાતા લાયા તો 2,000 રૂપિયા એ મળશે. 2,000ના નવા ખાતા લાયા એટલે હું એક્ટિવ એડવાઇઝર થઈ ગયો. તો એક્ટિવ એડવાઇઝર થયો એટલે મને 1,100 રૂપિયા એક્ટિવ એડવાઇઝરના મળશે. તો 2,000 રિન્યુઅલ, 2,000 નવા ખાતા, 1,100 એક્ટિવ એડવાઇઝર. હવે અત્યારે સ્કીમ આવી છે મંડળીની કે જે પણ વ્યક્તિ એક પણ લોન હપ્તો બાકી નથી અને ટાઈમ ટુ ટાઈમ, ડેટ ટુ ડેટ